કારણ કે એણે રણની સહનશક્તિ પણ રાખી છે, માટીની સુગંધ પણ રાખી છે અને તોફાન પછી ફરીથી જ ઉગવાની હિંમત પણ રાખી છે અને ખંડેર થઈ ગયેલા કચ્છને પોતાની જાતમાં એવું પોરવ્યું કે એણે સંબંધો, ઘર કે સંસ્કૃતિને ખંડેર ન થવા દીધી, એમાં સતત ઉગવાની એક ક્ષમતા એણે રાખી છે. એ તમામ સ્ત્રીઓને હું વંદન કરું.